કે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો, મારા પુત્રવધુ ત્રણેયની સાથે અધમમાં અધમ કૃત્યુ કરી મોતને ઘાટ ઉતાર્યા છે. નમસ્કાર મિત્રો, આ દાદા જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ છે શૈલેષ ખાંભાના પિતા, એટલે કે જે શૈલેષ ખાંભાના પત્ની છે, એમના સસુર અને એમના જે દીકરા છે શૈલેષ ખાંભાના અને એમના પત્નીના જે બંને દીકરા છે એમના દાદા. તમે લોકો જાણો જ છો મિત્રો, શૈલેષ ખાંભાએ કેવડો મોટો ગુનો કર્યો છે અને ગુનો પણ જેવો તેવો નથી કર્યો. અવારનવાર તમે ગુના સાંભળતા હોવ છો, ગુનાના સમાચાર સાંભળતા હોય, એનાથી બધાથી અલગ જ ટાઈપનો ગુનો છે. અને આવું જે છે કોઈ પોતાની પત્ની અથવા તો પોતાના બે પુત્ર સાથે કરી ના શકે એવો ગુનો જે છે શૈલેષ ખાંભાએ કર્યો છે, જેના સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ તમે લોકોએ સાંભળ્યા છે, જોયા છે. અને એના બધા કારણ વિશેનું ને શું કઈ રીતે ઉકેલાયો ભેદ, કેસ કઈ રીતે, એ બધું તમે લોકોએ જોયું છે. પરંતુ હવે જે છે શૈલેષ ખાંભાના પિતા જે છે એમનું નિવેદન આવ્યું છે, એનો એક વિડીયો આવ્યો છે બધાની સમક્ષ, અને એ વિડીયોમાં જે વાત કરી રહ્યા છે એ વાત તમે સાંભળી અને ચોંકી જશો, હેરાન થઈ જશો. એટલે તમને જે છે પૂરેપૂરો એ વિડીયો હું તમને બતાવીશ, એમાં શું કહેવા માગે છે એ તમે જાણજો, સમજજો, અને પછી કોમેન્ટ સેક્શનમાં મને કોમેન્ટ કરીને કહેજો કે એના વિશે તમારી શું રાય છે. હવે હું તમને એમના જે પિતા છે શૈલેષ ખાંભાના એમનો પૂરેપૂરો વિડીયો બતાવી દઉં છું, એ શું કહી રહ્યા છે એને તમે નિરખીને સાંભળો. જય વડવાળા, જય માતાજી. હું સુરતથી બચુભાઈ ભગવાનભાઈ ખાંગલા બોલું છું કે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો, મારા પુત્રવધુ ત્રણેયની સાથે અધમમાં અધમ કૃત્યુ કરી મોતને ઘાટ ઉતાર્યા છે. તો એ પ્રત્યે મને તો દુઃખ છે, મારો આખો પરિવાર દુઃખી છે, મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે. તો એને માટે સરકારે, પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શૈલેષ ખાંભા પોતે ગુનેગાર છે, તો એને પણ સજા થવી જોઈએ. એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ. કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે, આ બહુ દુઃખદાયક છે. તો એની માટે હું સરકારને, પોલીસને વિનંતી કરું છું. જય વસ્તુ, જય વડવાળા.